આજકાલ યુવતીઓ આરોગ્ય લઈને વધુ જાગૃત થઈ છે, જે ખૂબ જ સારી બાબત છે. અને હવે યુવતીઓ પણ દૈનિક રનિંગ માટે નીકળી પડે છે. તો યુવતીઓનું શરીરનું બંધારણ પુરુષો કરતા અલગ હોય છે, અને વળી મહિલાઓ અને યુવતીઓને આંતરિક સમસ્યાઓ પણ હોય છે, જેને લઈને કેટલીક યુવતીઓને દોડવાને લઈને મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. પરંતુ આ બાબતે મહિલા વર્ગને ગભરાવાની જરૂર નથી. આ સાથે જ વુએ શું કહ્યું છે તે જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સમયની સાથે ફિટનેસનો ક્રેઝ વધી રહ્યો છે, અને આ સાથે જ યુવતીઓ અને મહિલાઓને પણ દોડવામાં અને ટ્રેક પર આવી ગઈ છે. તો કેટલીક વાર યુવતીઓ અને મહિલાઓને જીમમાં જવાનો સમય મળતો નથી, અને આવામાં દોડવું એક શારીરિક પ્રવૃત્તિ છે, જે ઘરની અંદર અથવા તો બહાર ઓછા સમયમાં કરી શકાય છે. તો હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે શું દરરોજ દોડવું યુવતીઓ અને મહિલાઓ માટે કેટલું સલામત છે? તો ચાલો આપણે આ સવાલનો જવાબ જાણીએ. ત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને વિશ્વ આરોગ્ય સંસ્થા પાસેથી તજજ્ઞોએ જાણ્યું છે કે આ સાથે જ હૃદયના સ્વાસ્થ્યથી લઈને હોર્મોન સંતુલન સુધીના ફાયદાઓમાં દાવો કરવામાં આવ્યો છે. અને કેટલાક ડોક્ટર્સે પણ કહ્યું છે કે દરરોજ દોડવાથી હાડકાની ઈજાઓ અને માનસિક સ્ત્રાવની સમસ્યાઓનું જોખમ વધી શકે છે. તો WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ જવાબ છે હા. તો WHOનું સંશોધન સૂચવે છે કે મહિલાઓ અને યુવતીઓ દરરોજ દોડી શકે છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન સાથે પ્રવૃત્તિ કરવી જોઈએ. તો વિશ્વ આરોગ્ય સંગઠન સંસ્થાની 2020ની માર્ગદર્શિકા અનુસાર 18 થી 64 વર્ષની વયની મહિલાઓએ દર અઠવાડિયે 150 થી 300 મિનિટ સુધી મધ્યમ અને તીવ્રતા અથવા તો 75 થી 150 મિનિટ ઉચ્ચ તીવ્રતા વાળી એરોબિક પ્રવૃત્તિ જેમ કે દોડવું, જોગિંગ કરી શકે છે. જેનો અર્થ એ છે કે દરરોજ 20 થી 40 મિનિટ હળવાથી મધ્યમ ભાગમાં દોડવું જોઈએ, અને જોગિંગ અને તેમના માટે સંપૂર્ણ રીતે સલામત છે. તો રોજ દોડવાથી થતા ફાયદાની વાત કરવામાં આવે તો બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ મેડિસિનના પ્રકાશિત WHOના માર્ગદર્શિકાના કામ કરનારા નિષ્ણાતો કહે છે કે નિયમિત એરોબિક કસરત, જેમાં દોડનો સમાવેશ થાય છે, અને જે હૃદય રોગ, ડાયાબિટીસ, ડિપ્રેશન અને કેટલાક કેન્સરનું જોખમ ઘટાડે છે. તો મહિલાના સ્વાસ્થ્ય માટે કામ કરતા આંતરરાષ્ટ્રીય દોડ કોચ અને રમતગમતના ડોક્ટર્સના અહેવાલ પણ એવું કહે છે કે જે મહિલાઓ અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 થી 4 દિવસ દોડે છે, તેમને બ્રેસ્ટ, ગર્ભાશય અને કોલોન કેન્સરનું જોખમ ઓછું થઈ જાય છે. તેમજ ઇમ્યુનિટી સિસ્ટમ, સંવેદનશીલતા અને વજનમાં પણ સારા પરિણામો જોવા મળે છે. તો દોડવું એક શક્તિશાળી કાર્ડિયો કસરત છે, જે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે, જે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે, અને સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે. તો અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે નિયમિત દોડવાથી ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધરે છે, અને આ સાથે જ મહિલાઓને હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે. તો ઘણી સ્ત્રીઓમાં PMS, મૂડ સ્વિંગ અને સાથે જ માસિક ધર્મના દુખાવામાં પણ રાહત મળે છે. તો આ સાથે જ નેશનલ લાઇબ્રેરી ઓફ સાયન્સના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દોડવાથી હાડકાની મજબૂતી વધે છે, અને આ સાથે જ ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટે છે, જે ખાસ કરીને સ્ત્રી માટે એક મુખ્ય સમસ્યા છે. તો દોડવાથી ફીલ ગુડ રસાયણો મુક્ત થાય છે, જેનાથી તણાવ, ચિંતા અને હતાશાના લક્ષણો ઓછા થવા લાગે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.